ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે। કલેક્ટરની હાલત સૂળી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે। હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોશનો કબજો છે। આ ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને 2 વખત લેખિત અને 1 વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી છે। આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જરદોશને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે, પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ વકર્યો છે। બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સૂળી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।